માન્ય શ્રી નમસ્કાર માન્ય શ્રી ગુરુજીઓ અને મારા વિદ્યાર્થી મિત્રો. મારું નામ સોનેરી મંત્ર કુલદીપ કુમાર છે. હું ધોરણ 5માં ભણું છું. હું ચાંપા પ્રાથમિક શાળામાંથી આવું છું. તમે રાજા રાણીની અકબર બિરબલની વાર્તા તો બહુ સાંભળી છે, પણ આજે હું તમને મજા આવે તેવી એક વાર્તા કહીશ. મારી વાર્તાનું નામ છે જાદુઈ વીજળી. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક ગામ હતું. તે ગામમાં એક મોહન નામનો છોકરો રહેતો હતો. તે પોતાનું ગુજરાન ઈંડા વેચીને ચલાવતો હતો. તે દરરોજ ઈંડા વેચવા જતો. એક દિવસ તે ઈંડા વેચવા જાય છે અને ઈંડા લઈ લો, ઈંડા મરઘીના તાજા ઈંડા લઈ લો. પછી બહેન કહે છે કે ઈંડા કેમ આલ્યા? તો મોહન કહે 60 રૂપિયા ડઝન આપ્યા. મોહન કહે કેટલા આપું? તો બહેન કહે કે પેલા ઈંડા તો જોવા દો. મોહન માથા ઉપરથી ટોપલી ઉતારી નીચે મૂકે છે અને બહેન કે ઈંડા સારા લાગે છે, 1 ડઝન આપી દે. પછી તે ઈંડા લઈ તે બીજા ઘરે જાય છે અને તે જ્યારે જતો હોય છે ત્યારે એક ગાડી ખૂબ સ્પીડમાં આવે છે અને તે તેનો જીવ બચાવવા દોડે છે અને તેની માથા ઉપરની ટોપલી નીચે પડી જાય છે અને તેના બધા જ ઈંડા ધબાક લઈને ફૂટી જાય છે. પછી તે ખૂબ દુઃખી જાય છે અને એક દાદા આવે છે અને દાદા કહે છે કે તું આવું તો થયા કરે, તું તારી ટોપલી લઈને ઘરે જતો રહે. પછી તે ઘરે જતો રહે જાય છે ત્યારે તેને રસ્તામાં એક વિચિત્ર પાંજરું મળે છે. તેના મનમાં વિચાર આવે છે કે લે પાંજરું લઈ લઉં, કોઈક દિવસ મારે ઉંદર પકડવા કામમાં આવશે. પછી તે ઘરે જાય છે અને તેની માને કહે છે કે લે માં, આપણે પાંજરું કોઈક દિવસ ઉંદર પકડવા કામમાં આવશે. માં કહે કોઈક દિવસ કેમ, આજે જ આપણે ઉંદર પકડીએ. માએ પાંજરું લઈને રસોડામાં એક ખૂણામાં મૂકી દીધું અને તે સવારે ઉઠીને જોઈ છે તો અંદર ઉંદરના બદલે સોનાના ઉંદર હોય છે. પછી માને આશ્ચર્ય થાય છે અને તે બૂમ પાડે છે, મોહન આ જો તારા પાંજરામાં શું છે? પછી મોહન આવે છે અને જુએ છે પણ એ આશ્ચર્યચકિત થઈ જાય છે. પછી માં કહે છે કે આ પાંજરું જાદુઈ લાગે છે, તેમાં જેવા ઉંદર જતા હશે તેવા સોનાના બની જતા હશે. મોહન કહે આપણે આજની રાતે આખી રાત જાગીને જોઈએ. માં કહે કઈ વાંધો નહીં, ચલો. તો તે મોહન અને તેની માં આખી રાત જાગે છે અને એક ઉંદર આવે છે અને પાંજરામાં જાય છે, તેઓ સોનાનો બની જાય છે. એમ કરીને તે દરરોજ ઉંદર સોનાના બનાવતો અને જઈને સોનીની દુકાને વેચતા આવતો અને એમ કરીને થોડા જ દિવસોમાં તે અમીર ધનવાન બની ગયો હતો. તેઓની પાસે મહેલ જેવું ઘર પણ હતું. પછી એક દિવસ માં કહે કે આપણા પાસે મહેલ જેવું ઘર છે, પૈસા છે, ગાડી છે, પણ મારી એક ઈચ્છા રહી ગઈ. મોહન કહે માં, તારી કઈ ઈચ્છા રહી ગઈ? માં કહે તારે લગ્ન કરાવવાની ઈચ્છા મને રહી ગઈ. મોહન કહે તું પેલા છોકરી તો શોધ. માં કહે હું તારા લગ્ન આપણા ગામમાં છગનલાલની છોકરી સાથે કરાવવા માંગુ છું. છગનલાલની છોકરીનું નામ સાંભળી તે ગુસ્સે થઈને બોલ્યો, હું તો એવી ગરીબ છોકરી સાથે લગ્ન નહીં કરું, હું તો રાજકુમારી સાથે લગ્ન કરીશ. માં કહે તું પૈસાનું અભિમાન કેમ કરે છે બેટા? મોહન કહે પૈસા હોય તો પૈસાનું અભિમાન પણ કરવું જરૂરી છે. એક દિવસ તે ઘરની બહાર ઊભો રહ્યો હોય છે અને એક માજી આવે છે અને કહે છે હું 2 દિવસથી ભૂખી છું, મને ખાવાનું આપો. મોહન કહે તારી આટલી હિંમત આવા અમીર માણસ જોડે ખાવાનું માંગવા આવી છે? ચાલ અહીંથી નીકળ, મારી નજરથી દૂર થઈ જા. એમ કરીને તે ગરીબો સાથે ખરાબ વ્યવહાર કરતો હતો. પછી તે એક રાત્રે પાંજરું ખેતરમાં મૂકવા જાય છે અને તેના પર ઘાસચારો ઢાંકીને આવતો રહે છે
અને સવારે વહેલો પાંજરો લેવા જાય છે તો અંદર સોનાના ઉંદરના બદલે ચાંદીના ઉંદર હોય છે અને તે ચાંદીના ઉંદર લેવા જેવો તે હાથ નાખે છે તેઓ ચાંદીના ઉંદર કાળા નાગ થઈ જાય છે અને તેના હાથ કાઢી લે છે. તે બૂમો પાડે છે, બચાવ બચાવ, હું મરી રહ્યો છું, બચાવ. પછી એક સાધુ મહારાજ આવે છે અને મોહન કહે છે, તમે કોણ છો? તો સાધુ મહારાજ કહે, હું આ સોનાના ઉંદર પાંજરાનો માલિક છું. પાંજરું તારાથી નિરાશ થઈ ગયું છે. તને પૈસા ગરીબોની સેવા કરવા માટે આપ્યા હતા, પણ તું તો અભિમાન કરે છે. મોહન કહે, મને બચાવી દો, હું માફી માંગુ છું, હું મરી રહ્યો છું. સાધુને દયા આવે છે અને તે મોહનને બચાવી દે છે અને તે ઘરે જતો રહે છે અને પછી માને કહે છે કે હવે હું હળી મળીને રહીશ. આ વાર્તા પરથી એ બોધ મળે છે કે આપણે પૈસાનું ઘમંડ કોઈ દિવસ કરવું જોઈએ નહીં.